નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું હાર્દિક સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। પશુપાલકોને મળશે ₹10,000ની સહાય। ગુજરાત ગાય સહાય યોજના 2024 એ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકોને નાણાકીય સહાય પૂરી પાડવાની એક પહેલ છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ કુદરતી ખેતી પદ્ધતિને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે। આ ઉપરાંત દેશી ગાયની જાતોને જાળવવાનો છે। આપણી જીવંત સંસ્કૃતિ એ મજબૂત કૃષિ વારસા માટે જાણીતી છે। તાજેતરમાં સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024 દ્વારા 10,800ની સહાય રકમ પશુપાલક સાથે સંકળાયેલા વ્યક્તિઓને સશક્ત બનાવવાની દિશામાં આપવામાં આવે છે। આ યોજના રાજ્યના અર્થતંત્રમાં પશુધન માલિક દ્વારા ભજવવામાં આવતી મુખ્ય ભૂમિકાને સ્વીકારવામાં આવે છે અને તેમના જીવનની ગુણવત્તા સુધારવા માટે તેમને જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવાનો હેતુ ધરાવે છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો બાળકોને વર્ષે ₹36,000ની સહાય। ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પાલક પિતા યોજનામાં મહત્વનો ફેરફાર કર્યો છે। આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જો પુનઃલગ્ન કરે તો તેવા બાળકોને સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી સ્થિતિમાં સામાજિક ન્યાયના કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા 18 વર્ષ સુધીના બાળકને મહિને ₹1,000 અધિકારી વિભાગ દ્વારા દર મહિને આપવામાં આવે છે। તેવી જ રીતે હવે વિધુર પિતા પણ જો પુનઃલગ્ન કરે તો તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં ઉછેરવામાં આવે તેવા કિસ્સામાં સહાય મંજૂર કરવાનો નિર્ણય કરવામાં આવેલો છે। હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણપણે અનાથ માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવનાર 19,170 બાળકોને દર મહિને રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોને મળશે ₹10,000ની સહાય। ગુજરાતના દરેક ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવાર માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારને ₹10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ ₹10,000ની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલા આ યોજના હેઠળ ₹5,000ની સહાય આપવામાં આવતી હતી, હવે તેને વધારીને ₹10,000 કરવામાં આવી છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો બજેટથી લોકોની આશાઓ સેવાઈ। નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા ટર્મમાં બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ રહી છે। નીચલા સ્તર અને મધ્યમ વર્ગના લોકો સરકાર બજેટ તેની મહત્વાકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે તેમ છે। જ્યારે નોકરિયાત લોકોને માટે પણ આવકવેરામાં છૂટછાટ અને મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશાઓ જોવાઈ રહી છે। કિસાન સન્માન નિધિની રકમની અંદર પણ વધારો થાય તેવી આશાઓ દેખાઈ રહી છે। ત્યારબાદ મહત્વના સમાચારોની વાત કરીએ તો ખેડૂતોનું આંદોલન ફરીવાર। ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સામે સરકાર સામે મક્કમતાથી ઊભા છે। વર્ષ 2020માં શરૂ થયેલ અને એક વર્ષ સુધી લાંબા સમય સુધી દિલ્હીની સરહદ ઉપર ચાલેલું આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે તેમ છે। દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે, જેમાં 17 રાજ્યોના 150 જેટલા પ્રતિનિધિઓએ ભાગ લીધેલો છે, જેમાં ખેડૂતોના પેન્શન, એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવવા માંગે છે।